જય જિનેન્દ્ર. મારું નામ ગ્રીષ્મા વિજયકુમાર પાંચુરિયા. હું બુલઢાણાથી છું. નાગપુર મુકામે આયોજિત થયેલા સરસ્વતી સન્માનમાં એક આઇકોન, એક ટેક્સ કન્સલ્ટન્ટના રૂપે મને પણ અવોર્ડ અને ફાઇલ આપવામાં આવેલી. એના બદલ હું એસએસજેએનએફ પરિવારનું તથા માતૃ સમિતિનું આભાર માનું છું. સાથે સાથે કિશોર કાકાનું બી હું આભાર માનું છું કે એમને અમને આટલા સરસ મેડલ ગિફ્ટ આશીર્વાદ રૂપે આપેલા. કાંઈક મારું ભણતરના વજહથી, એક્ઝામના વજહથી હું ત્યાં આવી ન શકી, પણ અમે લોકોએ આ કાર્યક્રમ યુટ્યુબ લાઈવના માધ્યમથી આખો જોયેલો. એમાં ઘણા લોકોએ પોતપોતાના વિચાર માંડેલા કે થેન્ક યુ કહેવા માટે કે એ બધું આભાર માનવા માટે એ લોકો સ્ટેજ પર આવીને પોતાના મંતવ્ય આપેલા. એમાં મોસ્ટલી બધાએ એક જ વાત કીધેલી કે આપણે છોકરીઓને એન્કરેજ કરવું જોઈએ કે છોકરીઓને ભણતરમાં આગળ વધારવું જોઈએ. પણ મારા મુતાબે જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી કોઈ બી માતા પિતા એના છોકરીઓને ભણાવવા ખાતર પાછળ નથી થતા. બધાને એમ જ થાય છે કે મારી છોકરી કંઈક ભણીને સારા પગે ઊભી થાય, કે પોતાના પગ ઉપર ઊભી થઈને કંઈક એના મા બાપનું નામ રોશન કરે. બટ એટ ધ સેમ ટાઈમ કે આપણા સમાજમાં કોઈને વહુ ભણેલી નથી જોતી, કે કોઈને વહુને કોઈ ભણેલી વહુ કે કામ કરનારી વહુ આવે તો એ કોઈ એક્સેપ્ટ નથી કરી શકતું. મારું બધાને કહેવાનું એ જ છે કે જો આપણે આપણી છોકરીઓને આટલું ભણાવીને આગળ કરવા માગે છે તો આપણે સાથે સાથે આપણી વહુને બી એટલું જ આગળ કરવું જોઈએ, આપણે આગળ વધારવું જોઈએ, તાકી આપણા ઘરમાં લક્ષ્મીનો બી વાસ રહે અને સાથે સાથે સરસ્વતીનો બી વાસ રહે. અને જેમ મેં રોહિતે કીધેલું, હું એમ નથી કહેતી આપણે છોકરીઓને જ ભણાવવાનું પ્રોત્સાહન આપવું જોઈએ, આપણે આપણા સમાજમાં છોકરાઓને બી ભણાવવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. રોહિતે બી જેમ કીધું, એ પોતે બી એક જોબ બી કરે છે અને સાથે સાથે દુકાનનો ધંધો બી હલાવે છે. એમ નથી કે તમે એક તો નકરી જોબ કરો કે ધંધો મૂકી દો અને ધંધા હાટું થઈને તમે ભણો નહીં. તમે ભણીને તમારા ઘરનાનું નામ બી રોશન કરો અને સાથે સાથે આપણો કંદઈનો ધંધો બી આગળ વધારો. એવું જ મારું કહેવું છે. અને તમે જેટલું થાય એટલું આપણે આપણા સમાજમાં દીકરીઓ કરતાં વહુને બી સપોર્ટ કરશું, એટલું મને એમ થાય છે કે આપણો સમાજ આગળ વધશે અને આગળ જઈને કંઈક કરી શકશે. આપણે બધા અત્યારે એમ કહીએ છીએ કે ભાઈ આપણી છોકરીઓ આપણા સમાજમાં નથી આવતી કે બીજા સમાજમાં લગ્ન કરે છે. એનું મારા હિસાબે એક કારણ આ બી છે કે આપણા સમાજમાં છોકરીઓને કે વહુને જે કામ કરવા હાટું કે જે આગળ વધવા હાટું જે એક પ્રોત્સાહન મળવો જોઈએ એ હજી મળતો નથી. જો આપણા સમાજમાં એ મળવાનું ચાલુ થશે ને તો મારા હિસાબે કોઈ બી છોકરી બીજા સમાજમાં જઈને લગ્ન નહીં કરે. મારે આટલું જ કહેવું હતું. ધન્યવાદ.